હું જયેશભાઈ જોડે આજ પછી કોઈ દિવસ આજે નહીં કરું કે પછી કોઈ દિવસ નહીં, હું એમની સાથે રાજકીય ચર્ચા નહીં કરું. મોટા ભાગની 98% જેટલી 1400 બેઠકમાંથી બાકાત થઈ ગઈ હતી, પરમેનન્ટ પણ આમંત્રિત ના કરવા જોઈએ, દૂર રાખીને કોઈ ફેર કરવાનો હોય તો પછી પાસના તો પછી મીટિંગ પાસના નેજા હેઠળ ના કરવી જોઈએ. તમે હાથે કરીને વિવાદ ઉભો કરવા માંગો? નહીં, હું વિવાદ ઉભો નથી કરવા માંગતો. તમને કહેવા માંગુ છું, એકવાર વાત થઈ કે આ મીટિંગમાં આવી રીતે મિસ્ટેક થઈ હોય તો એને તમારે ભૂલી જવી. જો તમે ભૂલવા ન જ માંગતા હોય, મારી ખામી હોય ને તો તમારે, જો તમારે એવી ચર્ચા કરવી હોય, મેં આ વિષયને પૂરો કર્યો છે. આ બધું કરવા કરતા તમે એક જ લીટીમાં કહું તમામ પાટીદાર ધારાસભ્યોને મંત્રીઓને બોલાવો. જયેશભાઈને પણ એવી ઈચ્છા છે કે વરુણભાઈના મગજમાં કઈ હોય તો પણ આપણે કાઢી નાખીએ. તમે જરાક વરુણભાઈને પણ કહો, અમે ભાઈઓ કરીને ચર્ચા કરી. અમે નથી ઈચ્છતા કે તમારે આજે તટસ્થ ભૂમિકા રહીને વરુણભાઈએ જે ભાષાનો પ્રયોગ કર્યો છે એને લઈને તમારે કઈ તમે જ આયોજન કરો અને આમંત્રણ આપજો. અમે આ ભૂતકાળની અંદર જ્યાં પણ ગુજરાતમાં મીટિંગ આપણે છેલ્લે જે ભૂતકાળમાં છેલ્લી જે પણ મીટિંગો કરી એમાં બધાને આમંત્રણ આપેલું છે. આમંત્રણ આપજો, એટલામાં સમજો. હું તમને કહું છું ને, મને વગર આમંત્રણ હું આવીશ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. આજના દ્રશ્યો કે જેને ફરી 2016-17 ની યાદો તાજી કરાવી દીધી. એક મંચ, એ મંચ પટેલોનું મંચ. એ મંચ ઉપર પટેલો એટલે કે પાટીદારોની બેઠક, અને એ જ મંચ ઉપર પાટીદારોની બબાલ. કારણ કે જ્યાં પાટીદાર અનામત આંદોલનના નેતાઓ એકઠા થયા તો ત્યાં સૂર જાગ્યો કે કેમ હાર્દિક પટેલ કે જયેશ પટેલને તમે નથી બોલાવ્યા, કેમ એમને યાદ નથી કર્યા. અને બેઠક મુદ્દાઓ સાથે થયેલી બેઠક એ ક્યાંક બબાલમાં પરિવર્તિત થઈ ગઈ દીક્ષિત. અને 17ના દ્રશ્યો એ ફરી ક્યાંક આજે આજની બેઠકમાં જોવા મળે. એટલે કિશન, હું તો 2015 થી આ પાટીદાર અનામત આંદોલન સમિતિની પહેલી નાનકડી બેઠક થી લઈ જીએમડીસી થી રેલી નહીં, સુરત ની રેલી બધું કવર કર્યું. એટલે કે જ્યાં બબાલ ન હોય ને ત્યાં પાસની બેઠક ન હોય એવું ત્યારે કહેવામાં આવતું. બેઠક થાય એટલે બબાલ થયું નક્કી જ હોય કે ભાઈ તમે કેમેરામેન ધ્યાન રાખજો, કેમેરા ફૂટે નહીં. 2015-16માં જે થયું તે આપણે તમામે જોયું હતું. અને આ જ મુદ્દે મારે લાંબી પૂર્વ ભૂમિકા નથી બાંધવી, કારણ કે તમામ લોકોને આખો ઇતિહાસ ખબર છે. પરંતુ ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નહીં, પરંતુ ઇતિહાસનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ અત્યારે પહેલી મીટિંગ અને પહેલી જ મીટિંગ ધમાકેદાર બબાલવાળી બને. એટલે કે આ તો બધું ક્લાઇમેક્સ હોય, પરંતુ શરૂઆત જ ક્લાઇમેક્સ જેવી થઈ. એટલે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. 11 મુદ્દાઓની લઈને પણ વાત કરી છે. વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, આ બંને નેતાઓ આપણી સાથે જોડાઈ ગયા છે. પરંતુ પ્રદીપ, આ બેના નામ આગળ પાછળ થઈ ગયા, જરાક સેટ કરી દેજો. દિનેશભાઈમાં વરુણભાઈ જાય ને વરુણભાઈમાં દિનેશભાઈ જાય તો કાંઈ વાંધો નહીં, આ બે એકબીજાના પર્યાય જ છે. વરુણભાઈ, તમારાથી શરૂઆત. આ 11 મુદ્દાઓને લઈને બેઠક હતી, પણ વિવાદમાં કેમ આવી ગઈ? 12મો મુદ્દો હતો જ નહીં જે થયો એ. જો ભાઈ, વિવાદ ના હોય તો અમારી બેઠક સફળ ના કહેવાય. અમને વિવાદ નહોતો થયો તો અમને એમ થતું હતું કે આ બેઠક આની સફળ નહીં લાગતી. થોડોક વિવાદ થયો તો બેઠક સફળતાનો એક સંતોષ અમને મળ્યો છે. અને આ સારું છે, મોટા ભાગની 98% જેટલી 1400 બેઠકમાંથી બાકાત થઈ ગઈ હતી અને પરમેનન્ટ એ લોકોએ સમજો છે. એટલે એ વિષય પતી ગયો છે. એટલે 1400 કોને કયો વરુણભાઈ? 1400 કોણ? આવી રીતે જે બેઠકમાં જ્યારે સમાજની વાત ચાલતી હોય, કોઈ સિન્સિયર વાત ચાલતી હોય, ત્યારે અનનેસેસરી બબાલ કરવી, અનનેસેસરી માથાકૂટ કરવી, અનનેસેસરી પ્રશ્નો ઉઠાવવા, એવી 1400ની વાત છે. એ લોકો છે આજની બબાલમાં કોઈ આવ્યું નથી એવું. એટલે અમારા માટે આનંદનો વિષય છે અને બહુ જ સફળતાપૂર્વક બેઠક પૂર્ણ થઈ છે. બહુ સફળતાપૂર્વક તમામ મુદ્દાઓની ચર્ચા થઈ છે. બધાને એક નવો આનંદ, ઉત્સાહ, ઉમંગ હતો 10 વર્ષે મળ્યાનો. કોકને ટાલ પડી ગઈ છે, દિનેશભાઈ જેવાન વધી ગઈ છે, મારા વાળ આછા થઈ ગયા, કોક જાડું થયું, કોક પાતળું થયું. ઘણા બધા 10 વર્ષમાં ચેન્જીસ છે. બધાને મળી અને ખૂબ આનંદ થયો છે. અને સમાજ માટે લડવાની એક બધાના પ્રેમ અને સહકારથી આખી એક ઉર્જાનો સંચાર દરેક આંદોલનકારીમાં આજે થયો. દિનેશભાઈ, વરુણભાઈ એવું કહે છે કે 98% 1400, એટલે તમારા ભૂતપૂર્વ સાથીદારોને તમે આ શબ્દથી સંબોધશો? જો મુખ્ય બાબત એ છે કે પાટીદાર જ્યારે પણ અનામત આંદોલન સમિતિની મિટિંગો હોય કે શિબિરો હોય કે કોઈ પણ કાર્યક્રમો હોય, એમાં સમાજના હિતશત્રુઓ હંમેશા ભાગ લેતા હોય છે. કોણ કયા એંગલથી ભાગ લઈ રહ્યું છે એ તો એમને ખબર હોય. પરંતુ અમારી પાટીદાર ચિંતન શિબિરમાં 50 થી 60 લોકોને અપેક્ષિત તરીકે અમે ગણ્યા હતા. અને આજે 300થી વધારે કન્વીનરો સોશિયલ મીડિયાના માધ્યમથી, કોઈ પણ આમંત્રણ વગર સોશિયલ મીડિયાના માધ્યમથી હાજર રહ્યા. એટલે
જે લોકો સમાજનું હિત નથી ઈચ્છતા અથવા સમાજની વાતમાં ફક્ત ને ફક્ત એ લોકોને વિવાદ કરવાના હોય છે, એવા પ્રશ્નો ઊભા થતા હોય છે. આજે એ પ્રશ્ન મહત્વનો નથી કે શું થયું, કોણ ગેરહાજર રહ્યું, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટૂંકી નોટિસથી 300થી વધારે કન્વીનરો દરેક તાલુકા, શહેર, જિલ્લામાંથી હાજર રહ્યા. 10 જેવા મુદ્દાઓ પર આગામી લડત કરવાનું, સમાજ જાગૃતિ કરવાનું કે અભિયાન કરવાનું નક્કી થયું. અને તમામે તમામ મુદ્દા કોઈના વ્યક્તિગત મુદ્દાઓ નથી, એ સમાજના હિતના અને સમાજમાં અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિના છે. એટલે પાટીદાર ચિંતન શિબિરનો જે મુખ્ય હેતુ હતો એ આજે સંપૂર્ણપણે 100% સફળ થયો. એમ નહીં તો આ વરુણભાઈ કહે છે કે 1400 ગેરહાજર રહી, તો એ કોણ 1400? તમારા કોના ઉપર ઇશારો છે? આમાં કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ પ્રશ્ન ઉપર ઈશારાનો પ્રશ્ન નથી. એનો મતલબ એવો થતો હોય છે કે જે લોકો સમાજના કોઈ પણ સારા ચિંતનોને ડિસ્ટર્બ કરવાના પ્રયાસો કરતા હોય છે એને એ લેંગ્વેજમાં વાત કરવામાં આવતી હોય છે. એટલે જયેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશ, 2 મિનિટ પહેલા મારે ઝઘડો નથી કરાવવો, ઈચ્છતોય નથી કે કોઈ સારા મિત્રોમાં ઝઘડો થાય, પણ વરુણભાઈએ એવું કીધું કે 98% 1400 આ બેઠકથી દૂર રહી છે. જો વરુણભાઈનો આ શબ્દ છે એ હું મારા મોઢેથી તો બોલવા પહેલા નહીં માંગતો, ને કદાચ વરુણભાઈ આ 14 જેવો શબ્દ જો આ વાપરતા હોય મીડિયાના પ્લેટફોર્મ પર, તો એ પછી એ સમાજે વિચારવાની જરૂર છે. તમારા તરફથી જે લોકો જોઈ રહ્યા છે એને વિચારવાની જરૂર છે. એમાં વરુણભાઈની માનસિકતા છતી થાય છે. મારે કોઈ વરુણભાઈ સાથે વિરોધ નથી, આજની મિટિંગનો પણ વિરોધ નથી. હું જે મારી વાત છે સ્પષ્ટ છે કે જો અમદાવાદની અંદર મિટિંગ થતી હોય તો મારો પ્રશ્ન સીધો જ વરુણભાઈને છે કે વરુણભાઈ 2017 સુધી આંદોલનમાં સક્રિય હતા, તો વરુણભાઈને ખબર હોવી જોઈએ કે અમદાવાદની અંદર મિટિંગ થતી હોય તો એની આયોજન માટેની મિટિંગ થઈ હશે. એના પહેલા તો કઈ મિટિંગ સીધી સોશિયલ મીડિયામાં મેસેજ નાખ્યો, જગ્યા નક્કી ઓટોમેટિક કોઈ ઉપરથી આવીને તો કરી નથી ગયું. વરુણભાઈએ કે દિનેશભાઈ કે કોઈ પણ XYZ કે તો જગ્યા નક્કી કરી હશે, કે એની આયોજન નક્કી કર્યું હશે કે મિટિંગમાં શું એજન્ડા બનાવવા. તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી, અને એ વરુણભાઈને આ પ્રશ્નનો જવાબ પૂછવાનો કે જ્યાં સુધી 2017 સુધી વરુણભાઈની આંદોલનમાં ભૂમિકા હતી ત્યાં સુધી અને ત્યારબાદ પણ ટીલ નાવ આજ સુધીની ભૂમિકામાં આંદોલન પ્રત્યે નિષ્ઠાથી, ઈમાનદારીથી કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ ગમે તેવું કાર્ય હોય એમાં કોઈ પણ જગ્યાએ અમે પાછી પાની કરી નથી. પરંતુ આજે આ મિટિંગની અંદરથી કોણ જાણે કેમ દૂર રાખવાના આ પ્લાનિંગ થઈ રહ્યું હતું એ મને સમજાતું નથી. એટલે મને ખબર પણ નથી. અને મારે જો હું જે છે એ સત્ય વાત કરવા માંગુ છું કે અમદાવાદની અંદર મિટિંગ હોય એટલે અમે એઝ અ ગેસ્ટ નહીં, એઝ અ આયોજક અમારે જોડે રહેવાનું હોય. આમાં કઈ જે કઈ કરવાની થતી જવાબદારી અમારે લેવાની હોય. પરંતુ અમને ગઈકાલે 10:30 વાગે જ્યારે સોશિયલ મીડિયાથી આપેલું આમંત્રણ હતું, તમામ લોકોને આમંત્રણ હતું, કોઈ ફોન તો પછી તો હું એવું માનું છું કે જો વરુણભાઈના સોશિયલ મીડિયાથી આપવાના આમંત્રણથી 200 લોકો જો મિટિંગમાં આવતા હોય તો પાટીદાર સમાજ 1,20,00,000 લોકોનો છે. સોશિયલ મીડિયાના આમંત્રણથી કોઈ મિટિંગ, કોઈ આયોજન, કોઈ પ્રસંગ સિદ્ધ થતો નથી કિશનભાઈ. આ એક નગ્ન વાસ્તવિકતા છે. આ બધી એક મીડિયામાં રાજકીય ભાષામાં આપવાના નિવેદનોની ભાષા છે. બાકી સોશિયલ મીડિયાથી મારી પાસે એવા ઘણા બધા લોકો છે, આજની મિટિંગમાં હાજર તમામ લોકો મને મળીને પણ ગયા છે અને જતા પણ મને મળીને ગયા છે. અત્યારે પણ સેંકડો ફોન આવી રહ્યા છે કે જયેશભાઈ તમે મિટિંગમાં નતા, અમને ઘણું દુઃખ છે, કેમ કે તમે જે પ્રમાણેની તમારી આંદોલન દરમિયાન જે ભૂમિકા હતી અમે જોઈ છે, અમે એને નિહાળી છે. અમે તમને અમદાવાદથી કિશનભાઈ, ગુજરાતની અંદરથી સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ કાર્યકર અમદાવાદમાં આવતો હોય એટલે એનો ફોન આવે કે જયેશભાઈ કેમ છો, ક્યાં છો, એને રહેવાની, એને ખાવાની, આ તમામ વ્યવસ્થા નાના કાર્યકરોની દરકાર કરવાનું કામ પણ અમે કરેલું છે. અને આજે જે કાર્યકરો જે પણ વાત કરી રહ્યા હોય ને તો એ કાર્યકરો તમામ લોકો એમ માને છે કે નહીં જયેશભાઈ વાત મૂકી છે તો એ વાતમાં કંઈક તથ્ય હશે. વરુણભાઈ જે 14 ને આ બધા શબ્દો વાપરે છે ને હું માનું છું કે વરુણભાઈ વાપરવા ના જોઈએ. આ શબ્દોની સામે હું તમને પ્રતિક્રિયા આપવા માંગતો નથી, બાકી આ શબ્દો તમને શોભા નથી આપતા. વરુણભાઈ, જગદીશભાઈ આવું છું તો આપણી પાસે વરુણભાઈ. દીક્ષિતભાઈ, આજથી અને આજની મિટિંગથી જયેશ પટેલ સાથે અમે તમામ પ્રકારના સામાજિક, એમાં વ્યક્તિગત સામાજિક અને રાજકીય ચર્ચાના સંબંધ પૂરા કરું છું. હું જયેશભાઈ જોડે આજ પછી કોઈ દિવસ, આજે નહીં કરું કે પછી કોઈ દિવસ નહીં, હું એમની સાથે રાજકીય ચર્ચા નહીં કરું. એટલે હું એમના કોઈ જવાબ નહીં આપું. અને જો તમારે એમની સાથે મારી ચર્ચા કરાવી હોય તો હું ચર્ચામાંથી નીકળી જવા માંગુ છું. વરુણભાઈ એની સાથે ચર્ચા, મારો પહેલો સવાલ હતો કે ભાઈ આપણે ઝઘડા નથી. વરુણભાઈ તમારી પાસે જયેશભાઈ મારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા મિટિંગો અને સંચાલનનું આયોજન થતું હોય છે. કોણે આયોજન કર્યું? ના દિનેશભાઈ, આપણે મિટિંગનું આયોજન આપણે કઈ રીતે કરીએ? તમને સંપૂર્ણ સાંભળ્યા, હું તમને એક વાત કરું. ઓકે
જી જી મેં તમને ગઈકાલે બપોરે 4 વાગે લોકેશન અને મીડિયાનો મેસેજ મોકલેલો છે. ના દિનેશભાઈ, એક ખોટી વાત છે. મને રાતે મને મેસેજ આવ્યો છે. તમે હું કહો તો સ્ક્રીનશોટ આપું છું. પણ જયેશભાઈ, સ્ક્રીનશોટ મોકલાવું તમને કેટલા વાગે મળ્યું છે? પણ હું અત્યારે સ્ક્રીનશોટ ન્યૂઝ રૂમના મીડિયામાં તમને બતાવી 10 વાગે શકું છું. મળ્યું કે હું જયેશભાઈ, નહીં, આ 10 હું વાગે મળ્યું કે મીડિયાની 12 અંદર વાગે બતાવું છું દિનેશભાઈ. જયેશભાઈ, હું આ મીડિયાની અંદર પણ બતાવી શકું જયેશભાઈ, છું. પેલા મારી વાત સાંભળતા શીખો તમે. તમારો હાથ કેમેરા હા. પરથી હટાવી લ્યો દિનેશભાઈ બામણિયા. હા બસ બસ યસ. જયેશભાઈ, તમે પેલા એક વાત સાંભળતા શીખો. પેલા તમારી વાત અમે મોટાભાઈ. સંપૂર્ણપણે સાંભળી. હું બિલકુલ, કોઈ બિલકુલ. વાત એવું નથી કહેતો કે તમારો દોષ નથી કે આગેવાનોનો દોષ નથી. પાટીદાર સમાજના 300 કન્વીનરોને ફોન ગયા હોય એવું ક્યારેય પણ બને નહીં. કોઈ પણ વ્યક્તિને એક વિસ્તારને જવાબ સોંપવામાં આવ્યો હોય, કદાચ ન થયું તો તમને તો મેસેજ 10 વાગે મળ્યો કે સવારે 5 વાગે મળ્યો, એ મહત્વની બાબત ક્યારેય પણ ના હોઈ શકે. બીજી બાબત એ છે જયેશભાઈ કે તમને ગઈકાલે રાતે ફોન બી કર્યો હતો, તમે ફોન બી રિસીવ ના કર્યો. બીજી બાબત એ, હવે જે વાત થઈ છે એમાં તમે શું ઈચ્છો છો કે સમાજના જે આ પ્રશ્નો છે, ચાલો તમારી હાજરી ગેરહાજરી એ એક ખામી પણ માની લઈએ અને એ એક ન થવું જોઈએ એવી પણ વાત સ્વીકારવામાં આવે, પરંતુ જો આ મુદ્દાઓ પર લડાઈ કરવાની થાય તો તમારો મત શું રહેશે? દિનેશભાઈ, હું આપને એક બહુ સ્પષ્ટ, જ્યારે જો તમે વાત કરી, તમે મોટા ભાઈ છો, આજે જોગાનું જોગ આપણે મીડિયાના માધ્યમથી બેઠા છીએ. જે કઈ આયોજકોની હું મિસ્ટેક થઈ શું હોય કહેવા એની માંગુ ચર્ચા છું, ના નહીં, કરીએ. તમે જે વાત કરી, આજના જે હું તમને મુદ્દાઓ એ જ છે કહેવા- જયેશભાઈ, નહીં, મારી વાત સાંભળો દિનેશભાઈ, તમે જે વાત કરો. સમય એટલા માટે નથી જયેશભાઈ કે જે મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ કે કોઈ પણ કારણોસર તમને નથી મળ્યું, એ આયોજકોની મિસ્ટેક ગણી લઈએ. હવે જે મુદ્દાઓ નહીં, સમાજના ઊભા દિનેશભાઈ, થયા છે, મારી મિસ્ટેક, હું શું કહું છું, મુદ્દામાં આંદોલનને લઈને કોઈ પણ જગ્યાએ તમને એવું દર્શાવ્યું હોય કે ભાઈ જયેશભાઈના જવાબદારી આપી હોય, મેં મારી જવાબદારીથી ભાગ્યો હોય, મેં ક્યાંય પણ મારી આખા 10 વર્ષના ઇતિહાસમાં બીજું નહીં ડિબેટ, અત્યારે જે ડિબેટ, મારી વાત સાંભળો. નહીં, તમે આજે હું શું કહેવા માંગુ છું, નહીં, હું આપને કહેવા માંગુ છું કે ભૂતકાળમાં પણ આપણે સંપૂર્ણ સાંભળું જયેશભાઈ, જી, હું બોલો. તમારી સંપૂર્ણ વાત સાંભળીશ. મેં તમને પહેલા કીધું કે હમ. કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ હોય આમંત્રણને લઈને તો એ મિસ્ટેક છે, હું એ સ્વીકારીએ છીએ. હવે બીજી વાત એ છે જયેશભાઈ કે જે આ મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ છે, જે મુદ્દાઓ પર સહમતિ થઈ છે, જે ગુજરાતના જેટલા હાજર કન્વીનરો હતા એ લોકોએ આ વાત કરી છે. તમે જાણો છો એમાં પક્ષ વિપક્ષ બધા લોકો હતા. કોઈ પાસમાંથી પણ હતા ને એસપીજી માંથી પણ હતા, કોઈ આમંત્રણથી હતા, કોઈ આમંત્રણ વગર પણ હતા. હવે આ મુદ્દાઓ જે થયા છે એમાં તમારો મત શું છે એ બાબતમાં મીડિયાને સમાજીએ તો લોકો વચ્ચે આપણી જે કઈ આપણી મતભેદ હોય અથવા આપણે સહમત છીએ કે નહીં એ વાત ઉપર ધ્યાન જશે. લોકો એ સમજવા દિનેશભાઈ, માંગે જો છે કે દિનેશભાઈની હાજરી હતી કે નહોતી, જયેશભાઈની હાજરી હતી કે નહોતી, આ મુદ્દાઓ પર તમારો શું ઓપિનિયન છે એ વાત સમાજના જો લોકો જાણવા માંગે છે. હું આપને એ પણ વાત કરી દઉં કે પહેલી વાત કે આજની મીટિંગમાં શું ચર્ચા થઈ, શું મુદ્દા પર મંથન થયું છે, શું રણનીતિ ઘડાઈ, આનાથી હું સંપૂર્ણપણે અજાણ છું. અને આપ કહેતા હોય તો પાટીદાર સમાજના હિતમાં આવતીકાલે અથવા તો પરમ દિવસે હું સામેથી આપને મળવા આવીશ. તમે સમાજ હિતની જે બાબત હશે એ તમામ બાબતોમાં હું અને જે પણ અમદાવાદમાંથી આપણે નાના કાર્યકરોની જે પણ ટીમ છે એ તમામ ટીમ સમાજ હિતના મુદ્દા ઉપર જોડે છે. જયેશભાઈની વાત સાથે હું બિલકુલ સહમત છું અને જયેશભાઈનો હું આભાર માનું છું કે જયેશભાઈ કોઈ પણ સમિતિએ કે આયોજકે મિસ્ટેક કર્યા છતાં પણ એ આ લડતમાં જોડાવા તૈયાર છે. નહીં, એ દિનેશભાઈ, એ શું છે, એ સમાજ, જો મારી વાત સાંભળો, એ સમાજ હિતની અંદર એક સાચા, આપણે બધા ભાઈ, તમે મારે સાંભળો, આપણે બધા આંદોલનમાં નીકળ્યા તો એક તમે સમજી લો એ મોટા ભાઈ જેમ છો, અત્યારે સામાજિક સંસ્થાઓ પણ સાથે છે તો અમે તમારું માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. નહીં દિનેશભાઈ, 1 મિનિટ, હું 2 મિનિટ મારો એક મેસેજ આપવા માંગુ છું. હું શું કહેવા માંગુ છું કે આજે સામાજિક સંસ્થા સાથે પણ અમે તમારું ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન ઘણીવાર મેળવતા હોય ફોન કરીને, અથવા તો તમે ક્યાંય આયા હોય તો કે દિનેશભાઈ આમાં શું કરવું જોઈએ શું નહીં, ત્યારે અમે આપને મોટા ભાઈ તરીકે સમાજના કાર્યો કરવામાં બધા સાથે રહીને કરતા હોય ત્યારે અમને દુઃખ એ વાતનું લાગે છે કે જો 10 વર્ષથી અમે આંદોલનમાં આ રીતે હોય અને જ્યારે અમને છેલ્લે રાતે 10:30 વાગે ફોન કે મેસેજ કરવામાં આવે ત્યારે અમને વધારે દુઃખ થાય, કેમ કે અમે વધારે લાગણીઓની અપેક્ષા કરીએ છીએ અને આંદોલનની અંદર તમામ યુવાનોએ સાથ આપે છે, કોઈ 2, 5 કે 10 લોકોથી નથી ચાલ્યું. નંબર 2, બીજું કે વરુણભાઈ અત્યારે 14 નહીં, દિનેશભાઈ, તમે જ્યારે મારી વાત સાંભળો, તમારા માટે વરુણભાઈ અને જયેશભાઈ સરખા હોવા જોઈએ, પહેલી વાત. બીજી વાત કે અત્યારે વરુણભાઈ એવી વાત કરે છે કે 1400 અમુક નથી આવી, પછી કે મારે રાજકીય સંબંધ રાખવો નથી, તો જો આ વાતના સંબંધની અંદર તમારે પણ 2 શબ્દ વરુણભાઈને અત્યારે કહેવાની તમારે એક મોટા ભાઈ તરીકેની ફરજ હોવી જોઈએ. તમને શું એ શબ્દ યોગ્ય લાગે છે? ગેરહાજર રહેલા કન્વીનરો અથવા તમે સ્વીકાર્યું કે ભાઈ, હું શું કહું, મારી વાત પહેલા આખી સાંભળો, તમે કહ્યું કે ભાઈ મિસ્ટેક છે, આમંત્રણ નથી આપી શકાયું, જે પણ હોય, પણ સમાજ હિતની બાબતમાં સાથે, તો તમે અત્યારે વરુણભાઈ જે શબ્દનું ઉચ્ચારણ કર્યું, વરુણભાઈ એમ કહે છે કે હવે કોઈ સંબંધ નથી રાખવો, એટલે શું આ સામાજિક પ્લેટફોર્મ પર જે આગેવાનની ભાષાને શોભા આપે છે? તમે નક્કી કરી લો આ વાત. ના, બિલકુલ
કોઈ પણ વાતનું પ્લેટફોર્મ તો ઉપર ચર્ચા વરુણભાઈ થઈ છે તમારી ને બાજુમાં એ બંને બેઠા છે, માટે તમે આ જાહેર મીડિયા પરથી જયેશભાઈ, જો તમે કહો. જયેશભાઈ તમે હવે જયેશભાઈ મારી વાત સાંભળો તમે. હા અત્યારે કોઈ એવું પ્લેટફોર્મ છે નહીં, વાત પૂરી થાય છે કે તમારી આમંત્રણ નથી મળ્યું, તમને દુઃખ લાગ્યું અને એને માટે જે લોકો આયોજક હતા આમાં તો યુવાનોએ આયોજન કર્યું હતું, કાર્યકર્તાઓ આયોજન કર્યું હતું અને એ બાબતની ચર્ચા થઈ ગઈ. એટલે હવે એના માટે અડધી કલાકની ડિબેટ ના હોય જયેશભાઈ. હવે એ બાબત છે કે સમાજના વિષયો પર આપણે શું કરશું અને એક દિવસમાં તમે કહેશો ત્યાં અથવા તમે જ્યાં કહો ત્યાં આપણે સાથે મળી અને આની બાબતમાં આપણે સૌ બધા આગળ વધીશું. આવી નાની નાની ઘણા બધા દુઃખો મનદુઃખો આવડી મોટી લડાઈમાં થતા હોય છે, એમાં કોઈ વ્યક્તિની બોલવાની મિસ્ટેક હોય, કોઈની કરવાની મિસ્ટેક હોય, એ તમામ સમાન્ય પાત્ર છે એમ સમજીને આપણે અત્યારે જયેશભાઈ તમે તો ઘણા બધા અને વરુણભાઈથી માંડીને તમામ લોકોએ જેટલા લોકોએ આંદોલન કર્યું, ઘણા કડવા ઘૂંટડા આપણે સમાજ વતી પીધેલા છે. તો આવા બધા પ્રશ્નોમાં આપણે હવે પછીના જે મુદ્દાઓ નક્કી થયા છે એમાં તમને અવગત કરીશું અને વ્યક્તિગત તમને અવગત કરીશું. બીજી બાબત એ છે જયેશભાઈ કે હાલનો જે મુદ્દો છે એમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે દરેક લગ્નની નોંધણીમાં. બીજો મુદ્દો એ છે કે ઓનલાઈન ગેમિંગ અને જે વ્યાજખોરીના ધંધાઓ છે એ બંધ કરવામાં આવે. બિન અનામત આયોગમાં ચેરમેનની નિમણૂક કરવામાં આવે. EWSના સ્થાનિક સ્વરાજની અંદર 10% અનામતની જોગવાઈ કરવામાં આવે. આ બધા મુદ્દાઓને લઈને જે ચિંતન થયું છે એમાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. કદાચ મારે તમારા જવાબ જાણવાની પણ જરૂર નથી, એટલા માટે બિલકુલ 100% કે તમે 10 વર્ષથી કામ કરી તમારે આદેશ કરવાનો છે, તમે જે સમાજ હિતની બાબતમાં આદેશ કરવાનો છે. અમારી સાથે ખંભે ખંભો મિલાવીને આપણે કામ કરીશું અને હું એવું ઈચ્છું કે ટૂંક સમયમાં આપણે બાપુનગર તમારા વિસ્તારમાં એક મિટિંગનું પણ સામાન્ય આયોજન કરીએ અને લોકોને આ બાબતે અવગત કરીએ. જયેશભાઈ, જે કંઈ આયોજકો હોય, જે કંઈ કાર્યકર્તાઓ હોય, આંદોલનકારીઓ હોય, આવડા મોટા સમગ્ર ગુજરાતમાં કદાચ કોઈને કંઈ કહેવાનું રહી જતું હોય તો એ બાબતનું દુઃખ તમે નહીં રાખો અને વરુણભાઈ પણ નહીં રાખે એવું મારું માનવું અને છે. દિનેશભાઈ, મારો દુઃખનું કારણ જો તમને હું એક વાત કરું કે જ્યારે અમદાવાદના આંગણે મીટિંગ હોય અને અમદાવાદના કન્વીનર રહી જાય એટલે આ એક સમજી લો કે આ એક આયોજનનો ભાગ હતો એવું મને જયેશભાઈ, તમને દેખાય બોલાવવામાં આવશે જયેશભાઈ. હવે આગળના મુદ્દા પર ચર્ચા કરીએ. દીક્ષિતભાઈ, આપણે આગળના મુદ્દા પર ચર્ચા કરીએ. એટલે દિનેશભાઈ એક જયેશભાઈને પણ એવી ઈચ્છા છે કે વરુણભાઈના મગજમાં કઈ હોય તો પણ આપણે કાઢી નાખીએ. તમે જરાક વરુણભાઈને પણ કહો, અમે ભાઈઓ કરીને ચર્ચા કરી. અમે નથી ઈચ્છતા કે અને અમારા દિનેશભાઈ, તમારે આજે બે ભાઈઓ તમારે વચ્ચે ઝઘડો તટસ્થ થાય. ભૂમિકા રહીને મધ્યસ્થી કરી. વરુણભાઈએ જે ભાષાનો પ્રયોગ કર્યો છે એને લઈને તમારે કઈ દીક્ષિતભાઈ, હું આની મધ્યસ્થી કરીને બંને વચ્ચે સુલેહ કરાવીશ. બિલકુલ. હવે આગળના મુદ્દા પર વાત કરીએ. એટલે કઈ રીતે મધ્યસ્થી તમે તમારી બાજુમાં વરુણભાઈ બેઠા એટલે મારી ઈચ્છા છે કે તમે થોડો મોબાઈલ દૂર લઈ જાઓ ને બંને ભાઈઓ વચ્ચે વાત કરાવો. સમાધાન કરવાનો વિષય નથી દીક્ષિતભાઈ. આ વિષય માટે અમારે સાથે મળીને ચા પાણી પીને બસ બધું પૂરું બિલકુલ, એ કરીશું. એમની ખાનગી બાબત છે. એ જગદીશભાઈ, આજની બેઠક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, હેડલાઇન્સના ગ્રુપ એડિટર. જગદીશભાઈ, સ્વાગત. મહેતા સાહેબ, આજની બેઠકને કેવી રીતે જોવો છો? ભાજપના, કોંગ્રેસના અને પાસના બધા નેતાઓ એક મંચ પર આવ્યા. હું રિસાઈસ નહીં કે મારો વારો મોડો આવ્યો, ના થેન્ક યુ સર. પણ તમને કહું, જુઓ કિશનભાઈ, જી. આ મીટિંગ જે છે એ બુદ્ધિપૂર્વકની મીટિંગ છે. પ્રજાના પ્રશ્નો જે છે એ છે સરકાર સામે છે, એ તો હકીકત છે. તો એમાં જયેશભાઈ આવે કે ફરણાભાઈ આવે કે ન આવે એ જવા દ્યો. તમે સરકારના મંત્રીઓ પાટીદાર છે કે નહીં? છે. સરકારમાં ધારાસભ્ય તમે મંત્રીની ક્યાં વાત સરકારમાં કરો? પાટીદાર છે. ઈ જ કહું છું, ધારાસભ્યો પાટીદાર છે, મંત્રી પાટીદાર છે. તમે એને કહો કે આ સમાજની સળગતી સમસ્યા છે, તમને સરકારની પદ વાલું છે કે સમાજનું હિત વાલું છે? જો હિત વાલું હોય તો સરકારને ખોખારીને કહી દો કા ઇસ પાર યા ઉસ પાર, અને હિત વાલું ન હોય અને તમારે જેમ અત્યારે તમે ધારાસભ્ય છો, મંત્રી છો, એમ કાલ સવારે આ જે સમિતિએ મીટિંગ કર્યું એ લોકો આને આંદોલનનો સ્વરૂપ આપશે. આંદોલનમાંથી નેતા જન્મશે, નેતામાંથી ધારાસભ્ય, ધારાસભ્યમાંથી મંત્રી, સમાજ ન્યાને ન્યા. બહુ સાચી વાત, એકદમ પરફેક્ટ. દિનેશભાઈ, જયેશભાઈ, તમને વાંધો નહીં હોય જગદીશભાઈની વાતમાં 1% નહીં? ના, જગદીશભાઈની વાત બિલકુલ સાચી છે. હું એ વાતમાં સહમત પણ છું. તમે એને હું કાપી જ સહમત ના પણ શકો. છું. હું સહમત છું કારણ કે મુદ્દાઓ દર વખતે અલગ અલગ હોય છે અને આગેવાનો પણ અલગ અલગ હોય છે. જી મહેતા સાહેબ. કિશનભાઈ, લાલજીભાઈ અને દિનેશભાઈ આ બંને બિલકુલ ઠરેલ દિમાગના વ્યક્તિ છે, એમાં બિલકુલ કોઈ સંશય નથી. જયેશભાઈનો વાક જે પ્રશ્ન છે એ પણ 1000% સાચો છે.
ભલે અત્યારે ભાઈએ લીપણ કરી નાખ્યું દિલીપભાઈએ, દિનેશભાઈએ, પણ જયેશભાઈ બિલકુલ સાચા છે. એટલે યજમાન છે, તમે એને તો બોલાવવા જ જોઈએ. મિસ્ટેક નથી, એ બુદ્ધિપૂર્વકનો ખેલ છે, સમજો. અને મિસ્ટેક જગદીશભાઈ 2015 થી મુખ્ય ભૂમિકામાં કાયમ માટે સક્રિય. જગદીશભાઈ ઘણા તો આગળ પાછળ પણ થયા. હું છેક થી છેક સુધી સક્રિય. એટલે બેઠકથી દૂર રહી કે હાર્દિકભાઈના નજીકના છે એટલે 100%. રશીદભાઈ, આમાં હું છે, મુદ્દાની ચર્ચા જગદીશભાઈ, હું તમને વાત કરું કે અમારા અમદાવાદની અંદર અતુલ પટેલ કરીને પણ ખૂબ ગાંધીવાદી કન્વીનર, એ પણ ગેરહાજર. ઉદય પટેલ ગોધરા ગેરહાજર, રાધે ભરૂચની ગેરહાજર, ઇવન હાર્દિક પટેલ પોતે ગેરહાજર. મહેતા સાહેબને બોલી લેવા દઈએ. મહેતા સાહેબ, દીક્ષિતભાઈ, કિશનભાઈ, જી આ જેટલા લોકો આમાંથી નેતા થઈ ગયા, દિનેશભાઈ કે જયેશભાઈ ની વાત નથી કરતો, જે પાટીદાર અનામત આંદોલન સમિતિના ખભે બેસી અને સરકારી સિંહાસન ઉપર બેસી ગયા છે, જેની હજારો લાખો કરોડની સાઇટો ચાલે છે, તમારી જાણ ખાતર ગાંધીનગર, અમદાવાદમાં. તમે વિચાર કરો, તમને એટલા માટે સમાજે નતું કઈ કીધું કે તમે ત્યાં કરોડપતિ બની જાઓ ને મંત્રી ને ધારાસભ્ય થઈ જાઓ. તમને એટલા માટે સપોર્ટ લોકોએ આપ્યો તો તમે અમારું જ હિત જુઓ, જેમાં તમે લોકો સામેલ હો. એને બદલે શું થયું છે, પાટીદાર અનામત આંદોલન સમિતિએ આંદોલન કર્યું, 10% જે આર્થિક રીતે નબળા લોકોને હવે અનામતનો લાભ મળ્યો, ઈ એક બાદ કરો તો પાટીદારોના દીકરા જે શહીદ થયા એવું કે છે, એના પરિજનોને નોકરી ઇત્યાદિની વાત જે છે એ હજી મેળ પડ્યો નથી. પણ તમે વિચાર કરો, જેમ ભીમ 11 વાવણીનું મુહૂર્ત નીકળે એમ ચૂંટણી ટાણે આને આ સમસ્યા કેમ મુહૂર્ત નીકળે છે, 12 માસ કેમ નથી નીકળતું? તમે કલ્પના કરો, આ જે સમાજની દીક્ષિતભાઈ, જી સમાજની પીડા છે એ કાયમી હોવી જોઈએ. આ લોકોને કઈ ધંધો નથી. જગદીશભાઈ, ના ના, પણ અન્યાય સામે કરવું છે ને ભગવાન. દિનેશભાઈ, તમારા હાથ કેમેરા પર ના રાખો. આ બોલો બોલો દિનેશભાઈ, બોલો. જગદીશભાઈની વાત સાથે એક વાતમાં હું જગદીશભાઈને કહેવા માંગીશ કે 5 વર્ષની અંદર કેટલી વખત ચૂંટણીઓ આવે છે જગદીશભાઈ? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, ધારાસભા, લોકસભા, દર વર્ષમાં એક વર્ષ ના થાય તો એક ચૂંટણી આવતી હોય છે. તો આંદોલનનો સમય કયો નક્કી કરવાનો? બીજી બાબત એ છે કે 25 ઓગસ્ટ અમારા માટે સૌથી, જગદીશભાઈ હું એક વાત કરું, 25 ઓગસ્ટ 2025 અમારા માટે એટલા માટે મહત્વની છે કે પાટીદાર આંદોલનના આજે 10 વર્ષ પૂરા થાય છે. સમાજને અમે શું ન આપ્યું, શું આપ્યું એ સમાજ જાણે છે. અને સમાજે અમને જે ઓળખ આપી છે એ કોઈના બાપની તાકાત નથી કે અમને કોઈ આપી શકે. એટલે સમાજ માટે અમે કંઈ પણ કરીએ તો એ અમારા માટે કોઈ દિવસ ઋણ ના ઉતરે એવી પરિસ્થિતિ છે. નંબર 2, આપણે વાત કરી શહીદ પરિવારોની. જગદીશભાઈ, જે પણ વાત છે શહીદ પરિવારોની, એને હંમેશા પાટીદાર સમાજ, એક પણ શહીદ પરિવારે આવીને તમને કોઈને કીધું કે અમને પાટીદાર પરિવારે મદદ નથી કરી, પાટીદાર પરિવાર અમારી વાત નથી સાંભળતું? દરેક પરિવારના સંપર્કમાં અમે દરરોજે હોય છીએ અને દરેક વખતે જ્યારે પરિવારોને નોકરીનો પ્રશ્ન હોય, તમે મને એક નામ આપો ને કે કયા પરિવારને નોકરી નથી મળી, કયા પરિવારને છોકરાઓને ભણવાની તકલીફ પડી રહી છે? શહીદ પરિવારની વાત કરી. એટલે એ બાબતના જે પ્રશ્નો ઊભા કરવામાં આવે છે એ ફક્ત ને ફક્ત ગેરમાર્ગે દોરવાના પ્રશ્નો છે. બીજી બાબત, સરકારી નોકરીની જે માંગણી છે એમાં એ વખતે સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું હતું ને એ બાબતે આજની તારીખમાં પણ અમે હજુ પણ 2 મુદ્દાઓ પર અમે આધારિત હતા કે ભાઈ, એક, શહીદ પરિવારને કોઈને સરકારી નોકરીમાં વારો ન આવે તો અર્ધ સરકારી નોકરીમાં લેવડાવવાની જવાબદારી સમાજના સંસ્થાઓ અને આગેવાનોની હતી. આજે એક પણ પરિવાર એવી તમારી પાસે નથી આવ્યું, અથવા અમે જેને મળવા ગયા છે એ પરિવારે કોઈ એમાં એવા દીકરાઓ નાના હતા અથવા જે દીકરાઓ ભણી રહ્યા છે અથવા જેના વારસદારો, આ બાબતની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે શહીદ પરિવારોનું શું, શહીદ પરિવારો માટે અમે ગમે તે કરી છૂટવા માટે તૈયાર છીએ. અમારા ઈશ્વરથી પણ વધારે અમે એને માન સન્માન આપીએ છીએ. એટલે એના નામથી કોઈ પણ વાત કરે એ અમારાથી સહન થતી નથી. બીજી બાબત કે પાટીદાર આંદોલન થયું, આજે 10 વર્ષ સુધી અમે ક્યારેય નથી માર્કેટમાં આવ્યા, 5 વર્ષથી, તો ત્યારે તો કોઈએ કીધું નહીં કે આ લોકો ક્યાં ગયા. હવે આજે અમે અમારી દીકરીઓને બગાડી જાય છે, અમારા દીકરાઓને ઓનલાઈન ગેમિંગમાં હાર્દિક પટેલ અત્યારે પોસ્ટ કરીને એવું કીધું કે બગાડવાની, વ્યાજ વટાવની સમસ્યા ખાલી પાટીદાર સમાજની નથી, દરેક સમાજની છે. હું મારા ઘરની વાત કરું છું, બીજા સમાજને પોસાતું હોય ન પોસાતું હોય એનો વિષય છે. અને આ વિષયમાં તો સરકાર સામે દરેક સમાજોએ માંગણી કરી છે. આ કોઈના માટે સારી વાત નથી.
હું મારી જ વાત કરી શકું, મારા સમાજની, મારા પરિવારની વાત કરી શકું, મારા ગામની વાત કરી શકું, મારા રાજ્યની વાત કરી શકું. એટલે એમાં કોણ ઘણા બધા લોકો સહન કરે છે, શું કામ સહન કરે છે તો એ પછી એમનો હાર્દિક વિષય. પટેલ આવી પોસ્ટ કેમ કરી દિનેશભાઈ? તમે એમ કહો છો કે મારા ઘરની વાત કરું તો હાર્દિક પટેલની આવી પોસ્ટ કેમ? હવે હાર્દિક પટેલ હોય કે દિનેશ બાંભણિયા હોય કે અલ્પેશ કથિરિયા હોય કે જયેશભાઈ હોય કે વરુણભાઈ હોય, 5 લોકો જ છે. અરે આખો સમાજ છે. સમાજમાં દરેક વ્યક્તિ પોતપોતાનું મંતવ્ય મૂકી શકે છે. અને બીજું, હમણાં વાત કરી કે વિરોધની, આજ તો પાટીદાર આંદોલન સમિતિની ખાસિયત છે કે અમે વિરોધમાંથી ઊભા થયેલા આગેવાનો છીએ. વિરોધ અમારો મૂળભૂત સ્વભાવ છે. વિદ્રોહ અમારો મૂળભૂત સ્વભાવ છે કે જ્યારે કોઈ વ્યક્તિને અન્યાય થાય છે ત્યારે બોલી શકે છે. આજે જે વાત ઊભી થાય છે કે હાર્દિક પટેલ શું બોલે છે, દિનેશ બાંભણિયા શું બોલે છે. હવે તમે માની લો કે હાર્દિક પટેલ આ મિટિંગમાં હાજર હોત તો તમે એમ કહેતા હતા કે લાલજીભાઈ કેમ હાજર નહોતા, લાલજીભાઈ ને બંને હાજર હોત તો કે ભાઈ એ લોકો શું કામ આવ્યા. એટલે આ પ્રશ્નો મહત્વ નથી. પ્રશ્નો મહત્વના એ છે કે આજે ના ના, એમ તો હાજર ગોપાલ ઇટાલિયા ક્યાં હતા? હમણાં તમારા આંદોલનમાંથી જ બનેલા ધારાસભ્ય છે, નેતા અરે છે. પણ તમે હાજર કોણ હતું એની વ્યાખ્યા કરો ને. કોણ હાજર હતું એની વ્યાખ્યા તો કરો. કોણ હાજર નહોતું એની વ્યાખ્યા શું કામ કરો? કોણ મીટિંગમાં હાજર હતું ને કોણ ગેરહાજર હતું? પણ આ તો અમે તો બબાલ કરી નથી. સમગ્ર ગુજરાતના પણ દિનેશભાઈ આ પણ દિનેશભાઈ કોઈ પણ સમાજલક્ષી બાબતની વાત કરવી હોય, કરે છે. નારાજ જયેશભાઈ દિનેશભાઈ, છે, શાંતિલાલ છે, દિનેશભાઈ, મહેતા સાહેબ શું નહીં કહે છે? નહીં નહીં, હું શું કહેવા માંગુ છું દિનેશભાઈ, કોઈ પણ બાબતની ચર્ચા હોય, આવી મિટિંગનું આયોજન હોય તો હું માનું છું કે કોઈને ગમતું હોય ના ગમતું હોય તમામ લોકોને આમંત્રિત કરવા જોઈએ. સમાજની વાત કરીએ છીએ તો સમાજના તમામ લોકોને આમંત્રિત કરો. આવે ના આવે પછી મરજીની વાત છે. પણ આમંત્રિત ના કરવા, કોઈ દૂર રાખીને કોઈ કરવાનું હોય તો પછી મિટિંગ પાસના નેજા હેઠળ ના કરવી જોઈએ. આમાં પાસના હેઠળ જે પાટીદાર સમાજની ચિંતન સભા છે, પાસ એસપીજી નું નામ જ એમાં હાજર રહેવાની વાત છે. નહીં, આમાં તમામ પાસના કન્વીનરોને વ્યક્તિગત રીતે ફોન પણ કરવામાં આવ્યા છે. મુદ્દા પર લઈ જવા માંગતો હોય તો હું એવું સમજુ છું કે તમે હાથે કરીને વિવાદ ઉભો કરવા માંગો. નહીં, હું વિવાદ ઉભો નથી કરવા માંગતો. તમને કહેવા માંગુ છું, એકવાર વાત થઈ કે આ મિટિંગમાં આવી રીતે મિસ્ટેક થઈ હોય તો એને તમારે ભૂલી જવી. જો તમે ભૂલવા ન જ માંગતા હોય, તમે નહીં ભૂલવા નહીં, ફરીથી ના થાય અને બીજા કન્વીનરોને પણ બધાને આમંત્રણ મળે એવું ઈચ્છા રાખું છું. મારી વાત સાંભળો, મારી આ વાત પૂરી કરી દીધી છે. હું કરવા પણ નથી માંગતો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આ વાત કરવા. કેમ તમે ઉદયભાઈ શું કામ વાત કરો? તમારી વાત કરો ને. તમે કેમ નહીં, બધા કન્વીનરની હું વાત કરું છું. જે લોકોને આમંત્રણ નથી સાથે ભાજપમાં જોડાયા હતા એ તમામ ગ્રુપને તમે આપવાની હતી. જે લોકો નહીં, એટલે અતુલભાઈ ભાજપમાં છે, અતુલભાઈ ભાજપ, પણ અતુલભાઈ અમદાવાદ વાળા ભાજપમાં છે કે શું એ આંદોલનમાં નતા? તો કોણ હું બધા માટેની વાત કરું છું સામૂહિક. અતુલભાઈ અમદાવાદ નહીં જે ઓળખતા? લોકો આવ્યા છે એની વાત કરો ને. તમે કોઈ કારણસર ન આવી શક્યા શું કામ? હું એમ જ કહું છું, આ વાતને આ વિષયને હું અહીંયા પૂરો કરું છું. તમને બોલાવવામાં ન આગામી દિવસમાં ખામી હશે જયેશભાઈ. હવે મને વધારે ના બોલાવો. નહીં, મારી તમારી નહીં, હું શું કહેવા નહીં, પણ મારી ખામી હોય તો બહાર મૂકી દેવાની દિનેશભાઈ. મળ્યા પછી તમે નથી આવ્યા જયેશભાઈ. મારી ખામી હોય ને તો તમારે, જો તમારે એવી ચર્ચા કરવી હોય, મેં આ વિષયને પૂરો કર્યો છે. તમને એમ હોય કે જયેશભાઈની ખામી છે તો મારી ખામી બહાર મૂકવાની, તમને છૂટ આપો. હવે સત્ય ના કરશો. બરાબર? હા, પણ હું એમ કહું ફરીથી આવી ભૂલ ના થાય. જો પાસ માંગતા હો તો તમને તમારે મુબારક નહીં કરો. અમે સમાજ હિતની કોઈ પણ વાતને ડેમેજ કરવા નથી શું સમાજ હિતની માંગતા, વાત? પરંતુ અમે એવું માનીએ છીએ કે આગામી સમયમાં ફરીથી ક્યાંય પણ આયોજન થાય, આવવું ના આવવું જે તે વ્યક્તિની મરજીની વાત છે. પણ પાસના નેજા હેઠળ થાય તો પાસના તમામ કન્વીનરને આમંત્રણ આપો. તમે જ આયોજન કરો અને આમંત્રણ આપજો. અમે આ ભૂતકાળની અંદર જ્યાં પણ ગુજરાતમાં મિટિંગ આપણે છેલ્લે જે ભૂતકાળમાં છેલ્લી જે પણ મિટિંગો કરી એમાં બધાને આમંત્રણ આપેલું જ છે. આમંત્રણ આપજો એટલામાં સમજો. હું તમને કહું છું ને, મને વગર આમંત્રણ હું આવીશ. ઓકે. દિનેશભાઈ, જગદીશ મહેતા બોલતા હતા ને આપણે વચ્ચેથી. મહેતા સાહેબ, હા બરાબર. આખે આખી ગાડી ઓફ ટ્રેક પર વહી ગઈ. જે 11 મુદ્દાની ચર્ચા જ નથી થતી. બબ્બા આમંત્રણ ના આપ્યું, તમામ મુદ્દે ચર્ચા દીક્ષિતભાઈ તમે પણ માફ કરજો. દીક્ષિતભાઈ તમે પણ લોકો મીડિયાની એકવાર મુદ્દાની ચર્ચા એના માટે મિનિટ કે 2 મિનિટ હોય. હા હા હા, આપણે જગદીશ મહેતાને સાંભળી ગયા. દિનેશભાઈ, જગદીશભાઈ જુઓ દીક્ષિતભાઈ, મૂળ વાત જ ઈ છે. તો હવે જે ભાઈ દિનેશભાઈ કરે છે એ લીપણ છે, બુદ્ધિપૂર્વક નું, આવડત વાળા માણસ છે, દિમાગ વાળા છે. એટલે પણ જે થઈ ગયું એ થઈ ગયું. મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, અને ઘોડો ભાંગો ઠેકતા એને હવે નહીં હાંધો ને નહીં રેણ. ડખો થયો એ તો થયો જ છે, સમજી લ્યો. પણ આવી રીતે ના હોય. હું તમને જે કહું છું, ભલે દિનેશભાઈને કદાચ કડવું લાગે, પણ વાસ્તવિકતા કહું, સમાજને ખબર છે કે ભાઈ આમાં મોસમ કેમ ખીલે. અમુક સમયે ન્યાય અન્યાયની વાત જે છે આ બધું કરવા કરતા
તમે એક જ લીટીમાં કહું તમામ પાટીદાર ધારાસભ્યોને મંત્રીઓને બોલાવો કે બોલો હવે તમે કયો સમાજનું હિત જોવું છે કે તમારું પોતાનું હિત, બે માંથી એક. એમાં જયેશભાઈ જવા દો, દિનેશભાઈ જવા દો, લાલજીભાઈ જવા દો, હાર્દિકભાઈ જવા, બીજા બધાય છોડો, એ તો બધા સામાજિક અગ્રણીઓ છે. પણ જે સત્તા, તમારો પ્રશ્ન કોની સામે છે? સરકાર સામે. તમે અલ્ટિમેટમ કોને આપ્યું? સરકારને. ઓગસ્ટ સુધીમાં કાયદા કરો. હવે સરકારમાં જે છે એ સરકાર કોના આધારે છે? અત્યારે મોટા ભાગના પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો છે. તમે એટલાને જ કહી દો ને કે ભાઈ જો આ સરકાર આપણી સમાજની હિતની વાત ન સ્વીકારે તો પણ તમે પદને વળગી રહેશો કે કેમ? હા કે ના? વાત થાય પૂરી. હવે તમારે ન્યા ચીટકી રહેવું છે, માલ મલાઈ ખાવી છે, મંત્રી પદા ભોગવવા છે, અને સમાજનું વળી પાછું દિનેશભાઈ જેવા બીજા 50 લોકો આવશે અને હો હા કરશે. એમાંથી 50 માંથી દિનેશભાઈ પાછા એમનમ, લાલજીભાઈ એમનમ, અને એમાંથી બીજા હાર્દિક પટેલ, એમાંથી વરુણ પટેલ, એમાંથી ચિરાગ પટેલ, એ બધા પાછા નેતા બની જવાના. તો ભલામણા આ નેતા બનાવવાની ફેક્ટરી છે કે સમાજનું સુખ કરવાની કોઈ વાત છે? વાત તો ઈ છે સમાજ ન્યાને ન્યાય અને બાકી નેતા બની જાય એનો શું અર્થ? એટલે બેઝિકલી દીક્ષિતભાઈ, જગદીશભાઈ, ખુલ્લો અમારી વાત છે. અમે પાટીદાર આંદોલનમાંથી નેતા ગુજરાતને આપ્યા છે, હજુ પણ આપીએ. બીજી બાબત વાત એ છે કે અમે ધારાસભ્ય અને એમપીને આ જવાબદારીમાં ક્યારે પણ કહેવાના પણ નથી કે એ લોકો અમારા માટે લડે. પ્રજા લડતી હોય છે, જે એ સરકારનો ભાગ છે. એની પાસે જ અમારી માંગણી છે કે તમે અમારી વાત પૂરી કરાવો. મહેતા સાહેબ, ફાઇનલ કે અમારા મુખ્યમંત્રીને દીક્ષિતભાઈ, અમારા મિનિસ્ટરોને ડેમેજ કરવાની કોઈ વાત અને એ ત્યારે અરે પણ ના damage ના, કરવાના અરે એ ના ના, આ ડેમેજ નો સવાલ. જો દિનેશભાઈ, આ તો ખોટું છે. અમે નહીં, તમે અમને બતાવો. તમે ના 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 ના, સોરી સોરી સોરી, આંદોલન ના થઈ જાય. ના ના દિનેશભાઈ, આપણે એમ ન કહી શકીએ કે અમે તમામ ચોરને અને સાહુકારને કહે છે સાવધાન રહ્યો, પણ અમે પોલીસને ફરિયાદ નહીં કરીએ. એવું હોય ક્યાંય? પોલીસ છે શેના હા, માટે? બિલકુલ. આ લડાઈમાં નહીં થાય એવું. નહીં, એટલે જ કહું છું નેતાઓને નહીં કહીએ. એટલે જો કિશનભાઈ, દીક્ષિતભાઈ બિલકુલ સાંભળી લે, પાટીદાર સમાજે સાંભળી લે. આ બુદ્ધિપૂર્વકની રણનીતિ છે કે જેટલા નેતા થઈ ગયા એ કુરબાન છે. હજી આપણે થોડાક જોઈએ છે જેથી પાટીદારોની બહુમતી થઈ જાય તો સરકારને હફાવી શકાય. બાકી કાંઈ સમાજનું બિલકુલ, ભલું આમ ન થાય. જગદીશભાઈની વાત બિલકુલ સત્ય છે. અમે નેતાઓ પાટીદાર સમાજમાંથી બધા પક્ષોને આપવાના છીએ. સર, અમે ના ના સાહેબ, સોરી સોરી સોરી, એટલું બધું ના હાલે. ભગવાન તમારા છે. અવાજ ઉઠાવવા ના ના ના, જે છે પ્લીઝ પ્લીઝ, દિનેશભાઈ તમે બહુ સજ્જન માણસ છો, તમે સમજો છો, આપણે બધું સમજીએ છીએ. ભલા માણસ ફરિયાદ તો પેલા કોને કરવાની? પોલીસને. કે મેં આગળ તમને કીધું કે આપણે એમ કેવું કે ના ના અમે ચોરને કહેશું કે તમે ચોરી નહીં કરતા, સાવકારને કહેશું તમે સાવધાન રહેજો. પણ આ બધોય ડખો કરવા બે સમાજને કરવો એના કરતા તમે પોલીસને કહો તો ભાઈ તમે હરખું ધ્યાન રાખજો તો થાય જ નહીં ચોરી કે સાવકારને ઉપાધિ. એવી રીતે સમાજનો જે પ્રશ્નો તમે જે રજૂ કર્યા એ આમ તો 18 વરણને લાગુ પડે એવા પ્રશ્નો છે. તો તમે જે સમાજના નામે અત્યારે બેઠા છે ધારાસભ્યો અને મંત્રીઓ, એને શું કામ છોડી દો? ઈ તો છે મેઇન. તો બધા માણસો જો એને 18 વરણનું હિત હોય તો એને પણ અલ્ટિમેટમ આપવું જોઈએ. જગદીશભાઈ, આજે ઠીક છે સાહેબ. મીટિંગ હતી, હજી પહેલું આયોજન થયું છે. પહેલી મીટિંગમાં આયોજન થયું છે. હવે ધારાસભ્ય સરકાર પાસે પણ પહોંચશે અને લોકો સુધી પણ પહોંચશે. એટલે એ બાબતમાં કોને ક્યાં પહોંચાડવું એ અમારી રણનીતિ છે. જગદીશભાઈ, સરકાર સુધી વાત પહોંચવાનો મતલબ ધારાસભ્ય અને પદાધિકારીઓ એમાં આવે જ. એટલે સરકાર સુધી વાત પહોંચશે, એમાં પટેલના પણ ધારાસભ્યો આવશે, પણ હજી તો પહેલી મીટિંગ છે. ક્યાં એન્ડ આવ્યો છે? ના ના, વાત સાચી, પણ સીધી વાત છે. જગદીશભાઈને એક નિવેદન કે તમે ગોપાલભાઈ બનાવ્યા, હાર્દિકભાઈ બનાવ્યા, લલિત વસોયા, લલિત ગગથરા, કિરીટ પટેલ, એટલે હજી આ વરુણભાઈ તમારા બધા ધારાસભ્ય બાકી રહી ગયું. જયેશભાઈ, અરે ધારાસભ્ય નહીં, અમે તો દેશના વડાપ્રધાન બનવા માંગીએ છીએ. ધારાસભ્યની વાત તો બહુ નાની છે જગદીશભાઈ. ભગવાન અમારા તમામ લોકો ધારાસભ્ય સૌ મંત્રીઓ બને, દેશના વડાપ્રધાન બને એવું અમે ઈચ્છીએ છીએ. આ જ વાંધો છે. કાંઈ વાંધો નહીં, દરેકને અધિકાર છે, પણ હકીકત એનો જગદીશભાઈ, જી જી અત્યારે જી. ગુજરાતમાં જેટલી પણ ડિબેટ પેનલિસ્ટ છે ને
એમાં હું તમારો 1 નંબરનો ફેન છું. જી, મને જી, તમે ધન્યવાદ. વ્યક્તિગત રીતે તમે મને બહુ જ જી, જી. પસંદ છો. તમારી વાત સંપૂર્ણ લોજિકલ હોય છે. એમાં મારે મતાંતર તમારી સાથે થાય ના થાય 2 નંબરની વાત છે. પણ તમારો જો ગુજરાતમાં અત્યારે 1 નંબરનો ફેન હોય તો વરુણ પટેલ છે. કે તમારું આકલન, તમારું સંશોધન, તમારું નોલેજ અને વે ઓફ પ્રેઝન્ટેશન ઓલ આર એક્સેલન્ટ. એન્ડ આઈ એમ જગદીશભાઈ અત્યારે કીધું છે, વરુણભાઈ રોકું, જગદીશભાઈનું આંકલન એવું છે કે આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. આ તમારી મીટિંગ બુદ્ધિપૂર્વકનો ખેલ છે એવું આંકલન છે. તમે જો એના 1 નંબરના ફેનોએ સાચી વાત માન્યતા સ્વીકાર લ્યો. અરે પણ સાચું જ છે ને. અમે ગાંડા થોડા છી. બુદ્ધિપૂર્વકનો જ ખેલ હોય ને. આમાં કે ગાંડા થોડા છી. બુદ્ધિપૂર્વકનો જ ખેલ હોય. બસ આમાં બસ આ જ વાત છે સાહેબ જી, આપણે સહમત છું કે અમે ગાંડા થોડા ભેગા થયા છીએ. બુદ્ધિપૂર્વકનો પ્રી બસ, પ્લાન બસ. સાથેનો અને આગામી 5 વર્ષની રણનીતિ સાથેનો ખેલ છે. એમાં અમે બસ તો સ્વીકારીએ કમ સે કમ એટલું સાચું તો કીધું કમ સે કમ વરુણભાઈ એટલી તો વાત જગદીશભાઈ, સાચી છે. તમને મારો પરિચય નહીં હોય પણ બધાના દીક્ષિત ને એમને મારો પરિચય છે. અમે તો બધા જોડે જોડે મોટા થયા છીએ. હું કોઈ જી, જી, દિવસ ડિપ્લોમેટિક વાત કરતો જ નથી. આ એકદમ બુદ્ધિપૂર્વકનું જ પ્લાનિંગ છે અને તર્કબદ્ધ પ્લાનિંગ બદ્ધ જ ચાલ્યા છીએ અને હજુ તર્કબદ્ધ તબક્કાવાર પ્લાનિંગ બદ્ધ ચાલવાનું જ છે. બસ તો હવે આપણે કિશનભાઈ દીક્ષિતભાઈ હવે આપણે જે આમાં વિશેષ કઈ કહેવાની જરૂર રહેતી નથી. મેં આંકલન કર્યું. તર્ક મળી ગયો. ભગવાન હવને સુખી રાખે. બિલકુલ. હા હા બિલકુલ. જી, નમસ્કાર. જગદીશભાઈ, દિનેશભાઈ, વરુણભાઈ અને જયેશભાઈ, આ ચારે મહાનુભાવનો આભાર. એટલે જયેશભાઈ ને વરુણભાઈ ને છેલ્લે કહી દઉં કે આમ બાજુમાં બેઠા ભવિષ્યમાં 2 ખુરશી બાજુમાં નાખજો તો અમને ગમશે. કારણ કે અમારા માધ્યમથી કઈ 2 ભાઈઓ ચૂકતા થાય એવું અમે નથી ઈચ્છતા. કોઈ દિવસ પોસિબલ નથી. અમુક ગુનાઓ જિંદગીમાં માફ ના થાય. ના પડે તો વરુણભાઈ ને માફ ના કરે. વરુણભાઈ ની ભૂલ હોય ને વરુણભાઈ માફ કરે કે ના, મારે એનું કોઈ સર્ટિફિકેટ ની પણ કોઈ જરૂર નથી. તો ભાઈ હા, એટલે એમને આપવું હોય તો જરૂર છે. ના જો મેં તો હું તો આંદોલનના કિશનભાઈ નહીં, કોક એટલે તમે હાર્દિકભાઈ ની વાત કરતો તો હાર્દિકભાઈ આંદોલનનો નેતા હતો છે અને રહેવાનો. કોઈ દિવસ બીજી મારી વાત સાંભળો કિશનભાઈ, મારે વરુણભાઈ છે ને એ પણ મારા મોટા ભાઈ જેમ છે, પણ એ મને એમ કહેતા હોય કે સામાજિક રાજકીય સંબંધ પૂરા થઈ ગયા તો મારે વરુણભાઈ વગર કોઈ ગુરુ લઈ જતું નથી. એ વરુણભાઈને એમના સંબંધ જ્યાં હોય ત્યાં એમને મુબારક. બિલકુલ. આભાર. આભાર બંને ભાઈઓનો પણ. આંદોલનની શરૂઆતમાં જ કહેવત છે કે પ્રથમાગ્રાસે મક્ષિકા, એટલે પાટીદાર આગેવાનોને મક્ષિકા માનતા હોય કે મીડિયા માઇલેજ, પણ હાલ પૂરતી કિશન આ બેઠક, આપણો તો પહેલે જ દિવસે શબ્દ હતો બેઠક પોલિટિક્સ, તો બેઠકમાં પોલિટિક્સ આવી ગયું છે. તમારું શું માનવું છે આખી બેઠકને લઈને, આખા વિવાદને લઈને? તમને લાગે છે કે ગુજરાતમાં પાટીદારોએ અત્યારે ચિંતન કરવું જોઈએ? તમે હાર્દિક પટેલની વાત સાથે સહમત છો કે આ મુદ્દા તમામ સમાજના છે? દિનેશભાઈ એવું કીધું કે તમામ સમાજનો ઠેકો અમે નથી લીધો, અમે અમારા સમાજની વાત કરીએ છીએ. ત્યારે આખી આજના ઘટનાને લઈને તમારું શું માનવું છે કે પાટીદારો 2025માં 2027ની તૈયારી કરી રહ્યા છે કે ખરેખર કોઈ સામાજિક મુદ્દા છે? તમને શું લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખજો. આ જ પ્રકારના ગર્જનાટ, કારણ કે અમે જે વાત કરીએ છીએ તે તટસ્થ વાત કરીએ છીએ, તમામ લોકોને સાથે બેસાડીને વાત કરીએ છીએ, મુદ્દાસરની વાત કરીએ છીએ. જગદીશભાઈ કીધું કે આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે, તો વરુણ પટેલે સ્વીકાર્યું પણ ખરું. ત્યારે તમારું શું માનવું છે? આ ખેલ બુદ્ધિપૂર્વકનો છે કે 27ના ધારાસભ્ય બનવા માટેનો? તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને વધુ આવા જ ગર્જનાટ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.